હેલો મિત્રો, કેમ છો? મજામાં? આઈ હોપ તમે બધા જ મજામાં છો. મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં હોમ સાયન્સ ડિઝાઇન ક્લાસીસ એન્ડ ગેલેરી. દોસ્તો, ડિઝાઇન ફિલ્ડની અંદર તમારે જો કરિયર બનાવવું હોય તો આમની અંદર તમારે સૌથી પહેલાં તો પ્રેક્ટિસ જરૂરી છે. જેમની જેટલી ઝાઝી પ્રેક્ટિસ ને એટલો એ માણસ સારું કામ આપી શકે. એટલે પ્રેક્ટિસ છે ને એ જ તમને પરફેક્ટ બનાવશે. બાકી તમે સોફ્ટવેર શીખી જશો, બધું તમને આવડી જશે, પણ તમે ડિઝાઇન બનાવી નહીં શકો. ડિઝાઇનમાં મેઇન પ્રેક્ટિસની જરૂર છે, એટલે પ્રેક્ટિસને માન આપજો. આપણે એક છે ને આ લાઈવ ડિઝાઇન બનાવીએ. એ ડિઝાઇનને કઈ રીતના માપ સાઇઝથી સેટ કરવાની, એ ડિઝાઇનને ફોટો કેમ સેટ કરવો, પરફેક્ટ હું તમને આજે કમ્પ્લીટ કરાવું. સૌથી પહેલાં તો આપણા હાથમાં ડિઝાઇન આવે એટલે ડિઝાઇન ફોટાને આખો જોવાનું કે ભાઈ ફોટાનો રિપીટ કેવડો છે, કયો એરિયો છે, એની અંદર શું શું યુઝ થયું છે, કોનું માપ કેટલું છે, એ નોટ કરવાનું. આપણે ક્રોપ કરી નાખ્યું પહેલાં ફોટો. આ ફોટો ક્રોપ થઈ ગયો. હવે આપણે સીધું છે એ જોઈ લઈએ. જો અહીંયાનો શેડો આવી ગયો છે તો અહીંયા નથી આવ્યો. તો ફોટાને સીધો કરવા માટે અલ્ટર EF એંગલમાં 0 0 રાખવાનો. અહીંયાથી લઈને અહીંયા શેડો એનો થઈ ગયો 0 0 પરફેક્ટ. આ એનું માપ સાઈઝ ફોટો સીધો થઈ ગયો. હવે આપણે માપ લેવી. રિપીટ માપી તો કે ભાઈ રિપીટ 198નો રિપીટ છે. 198નો 400ના એરિયામાં 198નો રિપીટ નો આવે કાંઈ, એને તમારે 200નો રિપીટ બનાવવો પડે. તો 200ના રિપીટમાં બનાવો એટલે ફોટાને સહેજ મોટો કરવો પડે. અને આપણે સ્ટોનનું મોટાભાગનું 4 mm માપ હોય તો આ 9-10 mm સ્ટોન છે. તો સૌથી પહેલાં તો આપણે સ્ટોનને 4 mm કરી નાખવી. હવે આપણે જોઈએ રિપીટ કેવડો છે. 90નો છે રિપીટ, 80નો છે, સોરી 80નો રિપીટ બને છે. તો 80નો રિપીટ બને છે તો 8 પંચાન 40, 400માં 5 રિપીટ આવે. 80 × 5, 8 પંચાન 40 થયું. તો 80નો પરફેક્ટ રિપીટ છે. હવે તમે સપોઝ માની લો કે ભાઈ આ વસ્તુ તમે ડ્રો કરી, અને W દબીને તમે અહીંયા 3 કરો અને અહીંયા 80 કરો તો એ તમારું પરફેક્ટ બેસે છે. યસ. તો આ 400ના એરિયાની ડિઝાઇન છે, 80નો રિપીટ છે અને ફોટો સેટ થઈ ગયો પરફેક્ટ. હવે આપણે આને પરફેક્ટથી બનાવવાનું છે. ફોટાને લોક કરી નાખો. આને આપણે એકદમ મિડલથી લઈએ, રિંગ બનાવશું આપણે આની ઇનપુટ Cમાં. અને આ 5-6 mm કરી નાખો. 6 mm વધારે વીથ થઈ ગઈ હોય તો 5 કરી નાખો. આ 5 કરી નાખીએ. હવે આને કોયલમાં બનાવી નાખવા. કોયલ બની ગયા. કોયલનું સ્પેસિંગ લેન્થ 2ની રાખો, 3નું સ્પેસિંગ 80. આ બરોબર છે, ઓકે છે. હવે આ વસ્તુ રાઉન્ડ બનાવો. રાઉન્ડમાં કોડિંગ હંમેશા 1.80 2 હંમેશા એનો ટાંકો એવડો હોય. પછી તો જેવો ખાતાવાળાને એ તમને કહી દેશે, પણ આપણે 1.80 રાખીએ. અત્યારે વેરિયેબલ રન ફરજિયાત ચાલુ કરવાનો. આપણે સેવ જ કરી નાખવી 1.80 અને 1.80. આ વસ્તુ થઈ ગયું. અને વચ્ચોવચ લઈ લો. આનાથી એકદમ વચ્ચે આવી ગયું. હવે આ વસ્તુ થઈ ગઈ. અને ડુપ્લિકેટ કરી ઉપર લઈ જાઓ. આને ડુપ્લિકેટ અહીં મૂકી દો. હવે તમારે શું કરવાનું? આને વ્યવસ્થિત અરેન્જ કરી નાખો. થઈ ગયું અરેન્જ. સેમ વસ્તુ એને અહીં ગોઠવી નાખો. અને એકને ડિલેટ મારી દો. આ વસ્તુ પરફેક્ટ થઈ ગઈ. હવે ફોટો છે ને એક ખાલી આધાર છે તમારો. મોટા ભાગનું તો તમારે દિમાગ વાપરવાનું છે. આની અંદર પછી આ રીતનું ફિનિશિંગ બધું તમારે તમારી રીતના લેવાનું છે. પણ એની અંદર જે હોય ને એ ટાઈપનું લાગવું જોઈએ. જો આ રીતના
થઈ ગયો. હવે પાછા 3 મૂકી દો. આની એકને ડિલીટ કરી દો. આ ગ્રુપ કરી નાખો અત્યારે. આ વસ્તુને આને આ બધાને પેલા ગ્રુપ કરી નાખો. એટલે એક લાઈન ગ્રુપ, આ 2 લાઈન ગ્રુપ, આને અરેન્જ કરી નાખો આ રીતના. હવે આ ગ્રુપ અરેન્જ કરી નાખ્યું. હવે આને ડુપ્લિકેટ કરીને પલટાવી દો અહીંયા આ રીતના. જો તમે જો આ બનાવ્યું એકદમ પરફેક્શનથી બને. જો ફોટાની અંદર પછી જે રીતના આ કોડિંગની અંદર કેવું છે, ફોટામાં જેમ હોય ને એમ નહીં બનાવવાનું, આ રીતના બનાવવાનું. આ ફૂલ પરફેક્શનથી ફિનિશિંગને સમજવાનું. એમનામ બનાવવાનો કોઈ મતલબ જ નથી. પેલા સમજવાનો ફોટાને, એના રિપીટને સમજવાનો, જે તે એરિયો ફિક્સ કરવાનો, ત્યાર પછી પરફેક્શન આપવાનું. આ વસ્તુ થયું. હવે તમે ડબલ્યુ દબીને જુઓ એટલે તમારું પરફેક્શન મળતું જ આવે. જો આ હવે વચ્ચેનો ગેપ છે ને, એ ગેપમાં જ તમારે કામ કરવાનું છે. અહીંયા જો આ માથે સડી જાય તો એ તમારે તમારી રીતના કવર કરી નાખવાનું. હવે આ વસ્તુ જે છે, અહીંથી રન મૂકવું તે અહીંયા સુધી, અને ઈ રન આપણે ઇનપુટ સીમાં કન્વર્ટ મારી દેવી. ઇનપુટ સીને આપણે 1.50 કે આ 1.50 કરી નાખ્યું કે 1 કરી નાખ્યું આપણે. અને એને આપણે કમ્બાઈન કરીને ઇન્સર્ટ બોક્સમાંથી 0 0 કરીને રન આપી દઈશું આપણે એને. આ રન એક પાછું ફરીથી અહીંયા રન બનાવી, અહીંયાથી એને અહીંયા જોડવી આપણે. અને એને આપણે ઇનપુટ સી 1 ઓકે, અને આને કમ્બાઈન કરીને ઓબ્જેક્ટમાં 0 0 આ રીતના કરી નાખ્યું. હજી એક વસ્તુ છે અહીંયા, અને અહીંયા મૂક્યો, અહીંયા રન મૂકી દીધો. એને ઇનપુટ સી બનાવવાનો, ફિનિશિંગ માટે કરવાનું છે આ બધી વસ્તુ. એક કરી નાખ્યું, કમ્બાઈન ઇન્સર્ટ ઓકે, ડન. આ થઈ ગયું. આટલું તમારું કામ થઈ જાય. હવે તમારે એક પરફેક્ટ બુટી બનાવવાની છે. કોઈ પણ તમને આમાં બુટી, જો આ જે છે ને બુટી, એનું વીક ફિનિશિંગ બનેલું છે. કારણ કે કોડિંગમાં હંમેશા દોરી ખેંચાય, એટલે આપણે પેલા છે ને એક પરફેક્શન આપણને યોગ્ય લાગે ને એ પરફેક્શનથી બનાવી નાખવાનું. મને આ એક રેન્ડમલી એક યોગ્ય લાગે છે તો આ હું બનાવી નાખું. એકને વ્યવસ્થિત બનાવવાની છે આપણે. એક વ્યવસ્થિત બને આ રીતના. ગેર સિસ્ટમને તો ભૂલવાનું જ નહીં મિત્રો. ફિનિશિંગ વસ્તુ એને પૂરેપૂરું માન આપવાનું. હવે જો આ વસ્તુ બની ગઈ તો આને કમ્પ્લીટ કરી દો. આને અહીંયા કમ્પ્લીટ કરી દો. અને ડુપ્લિકેટ અહીં પોઈન્ટ મૂકીને અહીંયા પોઈન્ટ આપી દો. અને સીધો પુશ લઈ લો. આ વસ્તુને અહીંયા કરી નાખો. અને આને ડુપ્લિકેટ કરીને અહીંયા મૂકી દો. તમારે કોઈ પણ વસ્તુ પરફેક્શનથી બનાવવાની આવે ને તો એ એક જ વસ્તુ બનાવવાની આવે. જો આ વસ્તુ છે તો અહીંયા મૂકી દો. હવે પાછું એક અહીંયા મૂકી દો. એક પાછું અહીંયા મૂકી દો. એક તમે પરફેક્ટ બનાવો ને એટલે બીજું બધું પરફેક્ટ થાય. પછી અહીંયા સડી જાય એ નહીં જોવાનું. મેન આપણું કામ ફિનિશિંગને માન આપવાનું છે. તમારું એક બટન ઊંધું દેવાય ને એટલે પાછળના બધા જ બટન ઊંધા દેવાય. એટલે સૌથી પહેલા તો પહેલેથી જ ગલતી નહીં કરવાની. તમે પહેલી વખત ફિનિશિંગ વીક બની નાખશો એટલે પછી તમારે દરેકમાં ફિનિશિંગ વીક જ બનશે. જો આ રીતના બને
અને આ રીતના ગોઠવી નાખો. આ રીતના ગોઠવી નાખો અને આ રીતના. હવે ટી દબીને આપણે જોવાનું. આ તો માથે ચડી જાય છે. સેજ તમે આમ તેમ કરી શકો. આ રીતના. ફિનિશિંગ તો જોશે, જોડે જોડે તમારી સ્પીડ પણ જોશે. સ્પીડ, ફિનિશિંગ બધી જ વસ્તુ બધામાં આવી જાય છે, બધા લોકોને આવી જાય. પણ મેન છે એ પ્રેક્ટિસ. પ્રેક્ટિસને તો 100% ભૂલવાની જ નહીં. આ રીતના બનાવી નાખો. તમે એક વસ્તુ પરફેક્ટ બનાવો, ભલે એકમાં વાર લાગે, પણ પછી તમારે પાછળ ઉપાધિ જ નહીં કાંઈ. જો આ બની ગયું, બધી વસ્તુ પરફેક્ટ. હવે તમે અહીંયા જોઈ લો, આને પરફેક્ટ આપી દીધું. આ પરફેક્શનમાં હાલે છે, આ પરફેક્શનમાં હાલે છે. એને તમે જોઈ લો, આ સેજ આમ પરફેક્શન મળી ગયું તમને. હવે આને ગ્રુપ કરી નાખો. આખું ગ્રુપ થઈ ગયું. ગ્રુપ થઈ ગયું એટલે આને એક્સમાં 0 0 કરી નાખો. ડુપ્લિકેટ કરીને 80 કરી નાખો. અને બેને પકડીને 0 0 કરી નાખો. ડુપ્લિકેટ કરીને -160 કરી નાખો અને +160 કરી નાખો. એક ડિલેટ મારી દો. આપણે 5 રિપીટ જોઈએ છે ને, 400નો એરિયો કરી નાખો. 100 રિપીટ. ચાલો. હવે આ ફિનિશિંગ તમે જુઓ. આ વસ્તુ જે છે ને, આ આપણું ઓરિજિનલ ડિઝાઇનનું કામ છે. આ રીતનું આ કામ તમારું હાલે. વર્ક હંમેશા આવી રીતના કરો. ડિઝાઇન આવી રીતના બને. આવી રીતના તમે જો ડિઝાઇન બનાવો ને, તો તમારું કામ ક્યાંય પાછું ન પડે. તમે સમજો, કોઈ પણ ડિઝાઇન 2 કલાકનું ખાતું હોય, 4 કલાકનું ખાતું હોય, તો તમે આવા લેસ 4-5 ડિઝાઇનો બનાવી નાખો. તમને ખાતાવાળાને પગાર દેવો હોય પોસાય, તમારું કામય ચાલે અને પગાર દેવો હોય પોસાય. તમે માગો ને એવો પગાર દેવો પોસાય. સમયની સાથે કામ થાય ને તો. હવે આમાં તમે એક ડિઝાઇનમાં 2 દિવસ તમે કરો, તો 2 દિવસમાં પછી તમારું કામ ને તમને પગાર દેવો હોય પોસાય નહીં. એટલે બધી વસ્તુ ધ્યાનમાં લેવાની છે. એક વસ્તુ ધ્યાનમાં નહીં. જો આવી રીતના ડિઝાઇન બને છે, એરિયા વાઇઝ 400નો એરિયો કરી નાખ્યો છે. આ રીતના 400નો એરિયો, પછી અલ્ટર એસયુ કરીને ખૂણો આપી દેવાનો. હવે પંચિંગ ચાલુ કરી નાખવાનું. એટલે આ આપણું આવી રીતના ડ્રોઈંગ રહેશે કમ્પ્લીટ. અને આવું ફિનિશિંગ જોઈએ છે. જો ક્યાંક ને ક્યાંક તમારે ફિનિશિંગમાં તકલીફ પડે છે, પ્રોબ્લેમ પડે છે, શીખવામાં ક્યાંય અધૂરું છે, તો એકવાર ચોક્કસ પ્રમાણમાં રૂબરૂ મુલાકાત લ્યો. તમને ટોટલી વસ્તુ એક ગ્રેડ ક્વોલિટી મળશે. અને આ જે વિડીયો જે છે એ તમારા ગ્રુપમાં શેર કરો. કોઈને કોડિંગની ડિઝાઇન બનાવવામાં ક્યાંય તકલીફ પડતી હોય, કંઈ પણ આમ તેમ પ્રોબ્લેમ હોય, તો એને આપણા વિડીયાના માધ્યમથી ભાઈ કામ સારું બની જતું હોય તો આપણને કોઈ વાંધો નથી. બને એટલું શેર કરો મિત્રો. તમારા કામનું છે અને હું તો દિલથી પીરસું છું, એટલે તમને લોકોને તે શીખવા મળે. મેઇન વસ્તુ એ છે. ખાસ ધ્યાન આપજો. ધન્યવાદ મિત્રો. થેન્ક યુ.